નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। બીઝેડ કંપની દ્વારા અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે સાબરકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે પર નાઉ સ્ટાર વે કંપનીની ઓફિસ આવેલી છે, જેમાં નાઉ સ્ટાર વે નામની કંપની ખોલી ડબલ રૂપિયા કરી આપવાની લાલચમાં લોકો ઠગાયા હોવાનું સામે આવ્યું છે। જો કે નિરંજન શ્રીમાળી દ્વારા અગાઉ સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને ડ્રો સિસ્ટમથી અનેક લોકોના નાણાં ખંખેરવામાં પણ નામ ખુલ્યું હતું। આ કંપની ચલાવનાર એસટી વિભાગનો કર્મચારી છે। નિરંજનભાઈ શ્રીમાળી 1/7/24 આજ દિન સુધી મનસ્વીપણે ગેરહાજર છે અને અમે એમને 3 નોટિસો પાઠવેલ છે અને હવે પછી ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ના, એવું કંઈ જાણવા મળ્યું નથી। એ રહી 1/7/24 આવતા જ શું કરે છે અમને ખબર જ નહીં। બીઝેડ કંપની બાદ વધુ એક ફ્રોડ કંપની સામે આવી છે। બનાસકાંઠા જિલ્લામાં સ્ટારવે નામની કંપની ખોલી અને ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી અને લોકોને ઠગાયા હોવાની હાલમાં તો ચર્ચાઓ જોવા મળી રહી છે। એસટી વિભાગના એક કર્મચારી દ્વારા સ્ટારવે નામની કંપની ખોલી ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી। જોકે છેલ્લા કેટલાય સમયથી આ કંપનીની ઓફિસને તાળા લાગ્યા છે। પાલનપુરમાં હાઈવે પર આ કંપનીની ઓફિસ આવેલી છે ને આ ઓફિસને અત્યારે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। જોકે આ જે કંપનીનો જે સંચાલક છે તે નિરંજન શ્રીમાળી નામનો એસટીનો કર્મચારી છે, એટલે કે એસટીના કર્મચારી દ્વારા આ કંપની બનાવવામાં આવી છે અને કંપનીમાં તેણે લોકોને મોટી માત્રામાં રોકાણ કરાવ્યું છે ને હાલમાં તો ઠગાઈ કરી હોય તેવું સામે આવી રહ્યું છે ને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે। જોકે એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ પણ જો આ કંપનીમાં તેમના નાણાં ફસાયા હોય તેવું હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેને જે નાઉ સ્ટારવે નામની કંપની બનાવી હતી તેની ઓફિસને પણ તાળા લાગેલા છે, એટલે કે હવે આ સમગ્ર મામલે તપાસ થાય તેવું હાલમાં તો ચર્ચાસ્પદ બન્યું છે। જોકે એસટી વિભાગ દ્વારા પણ આ જે કર્મચારી છે તેને અત્યાર સુધીમાં 3 નોટિસો આપવામાં આવી છે। એસટી વિભાગના છેલ્લા 4 માસથી તે ફરજ પર ગયો નથી અને એસટી વિભાગે તેને 3 નોટિસ આપી અને હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। જોકે બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં વધુ એક ફ્રોડ કંપની સામે આવી છે, જેને લઈને હાલ તો તપાસ થાય તેવી માંગ ઉઠી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં વધુ એક કંપનીએ ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે। મરઝાદર ગામના રમણ નાઈએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી હતી। કંપનીમાં લોકોને રોકાણ કરાવી લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે। ત્યારે લોકોના ઇન્વેસ્ટમાંથી અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવી હોવાની પણ માહિતી સામે આવી છે। ધાંગધ્રા ખાતે ઓફિસ ખોલી લોકોને રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ કંપની બાદ બનાસકાંઠામાં એક બાદ એક છેતરપિંડી કરતી કંપનીઓ સામે આવી રહી છે। બનાસકાંઠામાં વધુ એક કંપની સામે આવી છે। બનાસકાંઠાના પાલનપુરના સંસ્કૃત કોમ્પ્લેક્સમાં પ્રસિદ્ધિ નિર્માણ નામની એક કંપની ખોલીને લોકો સાથે ફ્રોડ કર્યું હોવાનું હાલ ચર્ચાસ્પદ બન્યું છે। જોકે સમગ્ર મામલે વડગામ તાલુકાના મજાદર ગામના રમણ નાઈએ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોર્પોરેટ સોસાયટી લિમિટેડ નામની કંપની બનાવી છે અને કંપનીમાં લોકોને રોકાણ કરાવ્યું હોવાની હાલ ચર્ચાઓ સામે આવી છે। જોકે વડગામના મજાદર ગામના રમણ નાઈએ લોકો સાથે ફ્રોડ કર્યું હોવાની હાલમાં ચર્ચાઓ થઈ રહી છે। તો બીજી બાજુ તેની જે કંપનીની ઓફિસ છે તે પાલનપુરના હાઈવે પર આવેલા સંસ્કૃત કોમ્પ્લેક્સમાં આવેલી છે અને ત્યાં તાળા મારી અને જે સંચાલકો છે તે ફરાર થઈ ગયા છે। જોકે સમગ્ર મામલે ધ્રાંગધ્રા ખાતે પણ આ કંપની દ્વારા એક ઓફિસ કરીને લોકોને રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે। ધ્રાંગધ્રા ખાતે રોકાણ કરી અને અરજદારોના રોકાણ કરાવ્યું છે અને ત્યારબાદ જે આ કંપની છે તેને ફ્રોડ કર્યું હોવાની હાલમાં ચર્ચાઓ સામે આવી છે। જોકે બનાસકાંઠામાં એક બાદ એક ફ્રોડ કંપનીઓ સામે આવી રહી છે, જેને લઈ અને અનેક લોકોના નાણાં જે છે તે હાલમાં તો ડૂબાયેલા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં તપાસનો વિષય જરૂરી છે। જો સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો આવી અનેક કંપનીઓ સામે આવે તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ 1 કરોડોની જગ્યા મળી આવી છે, જેમાં મોડાસાના સજાપુર ગામના સીમાડામાં 2 હેક્ટર જમીન ખરીદી હતી। વર્ષ 2023માં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે જમીનના દસ્તાવેજ થયા હતા। સમગ્ર મામલે સજાપુર ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું છે કે ખાતા નંબર 378માં સર્વે નંબર 182માં જમીન રાખી હતી।
અને રોકાણકારોના રૂપિયાનું રોકાણ સતત છેલ્લા 1 વર્ષથી કરાયું હતું। ત્યારે આ મામલો એક તરફ સીઓ ભૂગર્ભમાં છે અને બીજી તરફ એક બાદ એક મિલકતોનો ખુલાસો થઈ રહ્યો છે। કાનસી ઉદયસિંહ પૂજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે। આ જમીન સરજાપુર ખાતા નંબર 378 માં છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183। બંને સર્વે નંબર મળીને કુલ 2 હેક્ટર જેટલી જમીન। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। વધુ એકવાર પોન્ઝી સ્કીમનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો મહેસાણાથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, નાઉ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમમાં લોકો ફસાયા છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। પાલનપુર ખાતે આવેલી છે નાઉ સ્ટાર્ટની ઓફિસ। નિરંજન શ્રીમાળી નાઉ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતો હતો। રોજના 1% લેખે રોકાણ ઉપર વળતર આપતા હતા। ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને પણ તેમાં જોડતા હતા। તો મહેસાણાથી નાઉ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમમાં લોકો ફસાયા હોવાની વિગતો મળી છે। પાલનપુર ખાતે આવેલી છે નાઉ સ્ટાર્ટની ઓફિસ। નિરંજન શ્રીમાળી નાઉ સ્ટાર્ટના નામે સ્કીમ ચલાવતો હતો અને લોકોને ફસાવતો હતો। તો રોજના 1% લેખે રોકાણ ઉપર વળતર આપતા હતા। ચેનલ સિસ્ટમથી કામ કરી અને અન્ય લોકોને પણ જોડતા હતા। તો મહેસાણામાં પણ અનેક લોકો છેતરાયા છે। પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે। મહેસાણાથી વિરમ ઠાકોર નામનો ઇસમ છેતરપિંડીનો ભોગ બન્યો છે। 5 મહિનાથી રોકાણકારોને પેમેન્ટ જ નથી થયો। 10 થી વધારે લોકો મહેસાણામાં પણ છેતરાયા છે। સાબરકાંઠામાં બીઝેડ મામલે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। તો સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બીઝેડ ગ્રુપ મામલે હાલ તો કાર્યવાહી થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે। પ્રાથમિક શાળાના શિક્ષકો એજન્ટ હોવાને લઈને કાર્યવાહી શરૂ કરી છે। તમામ તાલુકા શિક્ષણ અધિકારીઓની મીટિંગ કરીને સૂચના અપાઈ છે। તો બીઝેડ સાથે પ્રવૃત્તિમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવાનું શરૂ કરાયું છે। સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે। બીઝેડ મામલે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। ફોટો વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કાર્યવાહી કરાશે। પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજવાને લઈને પણ વિવાદ આવ્યો છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્લોબલ કેમ્પમાં 10 દિવસ અગાઉ બદલી કેમ્પ યોજાયો હતો। 2000 શિક્ષકોની બીઝેડ કેમ્પસના નામે કોલ લેટર મોકલ્યા હતા। બીઝેડ ગ્રુપનું શિક્ષકોમાં માર્કેટિંગ કરવા માટે પણ કેમ્પ યોજવાનો વિવાદ મળી રહ્યો છે। કેમ્પ યોજવા માટે શિક્ષણના અધિકારીઓને કેમ રસ હતો તે પણ એક સવાલ ઉભો થયો છે। પાટણમાં બાળ તસ્કરી કાંડ મામલે અત્યાર સુધી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસી ઠાકોર પોલીસે ધરપકડ કરી છે। સાથે જ નરેશ રબારી અને ધીરેન ઠાકોરની પણ પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આજે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા, તેમજ એસઓજી પોલીસ સુરેશ અને શિલ્પાને કોર્ટમાં રજૂ કર્યા। બાળ તસ્કરી મામલે 3 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ એક બાળકીનો સોદો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં 7 લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। હજુ અન્ય માહિતી મેળવવા પોલીસ વધુ રિમાન્ડ માંગ્યા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોડિયાએ કન્સ્ટ્રક્શન કંપનીના હેતુથી મેડિકલ કંપની બનાવી હતી। તેણે ખ્યાતિકાંડ બહાર આવ્યાના 1 મહિના પહેલા જ હોસ્પિટલમાંથી 22.40 લાખ અને સપ્ટેમ્બરમાં તેમની પત્ની હેતલે 5.37 લાખ લીધા હતા। હજુ હોસ્પિટલ અને અન્ય લોકોને કેટલા પૈસા મળ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ફરાર ડોક્ટરો અને ભાગીદારોની શોધખોળ પણ હાથ ધરી છે।
આ ખ્યાતિકાંડમાં કેસમાં એફિડેવિટ મુજબ આરોપીઓએ હોસ્પિટલ નહીં પરંતુ સુવ્યવસ્થિત છેતરપિંડી અને આર્થિક ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેરથી બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના દેગામથી નરોડા હાઈવે ઉપર બની હતી, જેમાં કાર ચાલકે ડિવાઈડર કૂદાવી કાર સામેની સાઈડમાં જતા જ મોપેડ ચાલક પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક 26 વર્ષીય અમિત રાઠોડ, 27 વર્ષીય વિશાલ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસે સમગ્ર મામલે બેફામ કાર ચાલક ગોપાલ પટેલની ધરપકડ કરી છે. આ સાથે જ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળે ગીતો સાંભળતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે બેફામ ચાલકો નિર્દોષ લોકોને કચડતા જ રહેશે? અને હું મેની સાઈડ મારી ગાડી આવતી ને અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી સીધી. ગાડી મારી હોમેની સાઈડ થી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને. મહેસાણાના વિજાપુરના સરદારપુર ગામનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણી સ્ત્રી દ્વારા બાળકને જન્મ આપી દીધો હોવાની માહિતી મળી છે. ત્યારે ત્યજી દીધેલા બાળકને શ્વાન મોઢામાં લઈને ફરતા જ ગેરેજ પાસેથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસે શિશુને હોસ્પિટલ ખસેડીને બાળકને જન્મ આપનાર સ્ત્રી સામે કાર્યવાહી હાથ ધરી છે. તો સમગ્ર મામલે લાડોલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની સાથે 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા જ તાપમાનમાં આગામી સમયમાં ફેરફાર થશે. ये ड्राइव अगर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है और उसके बाद का जो दिन है उसमें टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रिलायंस की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का 16.2 डिग्री सेल्सियस और गांधीनगर का 16.3 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ. और मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 17 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है. પાટણથી સમાચાર મળી રહ્યા છે. બાળ તસ્કરીના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. તો પાટણથી બાળ તસ્કરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. સુરેશ ઠાકોરને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપીઓના વધુ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પાટણથી બાળ તસ્કરીના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયાના સમાચાર મળ્યા. સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં ફરી રજૂ કરાયા હતા. અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદના આકરુ ગામની આ ઘટના સામે આવી છે. અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં ધંધુકા બરવાડા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આકરુ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ધંધુકા બરવાડા એમ2 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આણંદથી સમાચાર મળી રહ્યા છે. આણંદમાં સામરખા ખાતે સાયકલો ધૂળ ખાઈ રહી છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આણંદથી સામરખા ગામની હાઈસ્કૂલમાં સાયકલો કાટ ખાઈ રહી છે. 1800 થી વધારે સાયકલો કાટ ખવાઈ રહી છે. તે દ્રશ્યો સામે આવ્યા છે. શાળા પ્રવેશોત્સવ 2023માં આ સાયકલો વિતરણ કરવાની હતી. વર્ષ 2024 પૂર્ણ થવાના આરે આવ્યું છે, તેમ છતાં પણ સાયકલોનું વિતરણ નથી થયું. તો સાયકલોના ખડકલાની આસપાસ જ્વાળી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે. આણંદના સામરખા ગામની હાઈસ્કૂલમાં સાયકલો કાટ ખાઈ રહી છે. કાટ ખવાઈ ગયેલી સાયકલોને રંગરોગાન કરવામાં આવી રહ્યો છે. કાટ ખાધેલી સાયકલોને રંગરોગાન કરી કન્યાઓને હવે પધરાવવાનો કારસો સામે આવ્યો છે. તો આણંદના સામરખા ગામની હાઈસ્કૂલમાં સાયકલો કાટ ખાઈ રહી છે. 1800 થી વધારે સાયકલો હોવાની વિગતો મળી છે. શાળા પ્રવેશોત્સવ 2023માં સાયકલોને વિતરણ કરવાની હતી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનાવેલું જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે. તો સમાચાર મળી રહ્યા છે, વડોદરાથી કારેલીબાગ વિસ્તારમાં એક જીમ બનાવેલું છે, જે 8 વર્ષથી બંધ હાલતમાં છે. પાલિકાએ 13 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવ્યો હતો. જીમ શરૂ ન કરતા લાખો રૂપિયાના સાધનો બગડી ગયા છે. તો જીમના સાધનો માટે હેવી વીજ જોડાણ ન હોવાથી જીમ શરૂ ન કર્યું. શોર્ટ સર્કિટ થઈ જાનહાનિનું જોખમ હોવાનું કહીને પણ આ જીમ શરૂ ન કર્યું, જે પાલિકાએ 13 કરોડના ખર્ચે બનાવેલું છે. વીએફએ સંસ્થાએ જીમને સ્વિમિંગ પુલને લઈને 30 સુધારા સૂચવ્યા છે. તજજ્ઞોએ સૂચન કર્યું, પણ તેનું પણ પાલન ન કર્યું. તો જીમમાં વેન્ટિલેશનનો પણ અભાવ જોવા મળ્યો છે. આજે જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે. આ જે બિલ્ડિંગ છે, જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો, એમાં અમુક સુધારા વધારાની જરૂર છે. ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાના છે. સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે, તથા ત્યાં જે બારીઓ પર કાચ લગાડ્યા છે એના બદલે એર સર્ક્યુલેશન થાય, કારણ કે જીમ હોય ત્યાં એર સર્ક્યુલેશનની જરૂર પડતી હોય છે. એટલે તાત્કાલિક અધિકારીને સૂચન કરી અને બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવાના છે એ વહેલી તકે ચાલુ થાય એ માટે આજે બપોરે જ વિઝિટ લેવાની કડક સૂચના આપી છે. સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ. ભારત અને ગુજરાત સરકાર વડોદરા મહાનગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ આપે છે, પરંતુ અધિકારીઓની નિષ્ક્રિયતા અને આળસના કારણે વડોદરા શહેરનો વિકાસ નથી થઈ રહ્યો કે નાગરિકોને સુવિધા નથી મળી રહી. વડોદરા મહાનગરપાલિકાએ 13 કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવ્યો કારેલીબાગમાં. તત્કાલીન સ્થાનિક કાઉન્સિલરની માંગને તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષે 13 કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ અને જીમ બનાવ્યો. આપ જોઈ શકો છો એમ આ ટેરેસ પર યોગ કેન્દ્ર પણ શરૂ કરવાનું હતું અને સાથે સાથે આ 13 કરોડ રૂપિયામાં જીમ બનાવ્યો છે, પરંતુ જીમ પોતે અત્યારે નાદુરસ્ત છે. કારેલીબાગ તેમજ વડોદરા શહેરના નાગરિકોની તંદુરસ્તી માટે આ જીમ બનાવ્યો હતો, પરંતુ સ્ક્રીન પર આપ જોઈ શકો છો જીમની હાલત નાદુરસ્ત છે, કારણ કે અહીંયા જીમ માટે ટ્રેનરની નિયુક્તિ જ ના કરી. મહત્વની બાબત છે કે જીમના મેન્ટેનન્સ માટે પણ કોઈ વ્યવસ્થા નહીં, સાથે જે જીમના સાધનો છે એના માટે હેવી ઇલેક્ટ્રિક કરંટ જોઈએ, એ કરંટ એટલે વીજ સપ્લાયની પણ વ્યવસ્થા ના કરી, અને હાલ જીમના સાધનો દૂર ખાઈ રહ્યા છે. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે તત્કાલીન ડેપ્યુટી મેયરે તત્કાલીન અને વર્તમાન સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીને ખખડાવ્યા હતા અને એમનો અહમ ગવાયો હતો. એના જ કારણે 8 વર્ષથી જીમ બંધ છે. તત્કાલીન ડેપ્યુટી મેયરે અહીંયા જીમમાં મેલ ફિમેલ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરવી, સ્ટીમ બાથની વ્યવસ્થા કરવી, અન્ય 30 જેટલા સુધારા સૂચવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ એક અધિકારી છે જેનું
એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર વર્ચસ્વ છે, એના પાપે આ જીમ પોતે મૃતપાય થઈ ગયો. શહેરના યુવાનો અને નાગરિકોની તંદુરસ્તી માટે બનાવેલો જીમ નાદુરસ્ત છે, પરંતુ અત્યારના ધારાસભ્ય કે સ્થાનિક કાઉન્સિલરો કઈ જ બોલવા તૈયાર નથી. આશા રાખીએ કે નાદુરસ્ત જીમ લોકોની તંદુરસ્તી માટે જલ્દી ચાલુ થાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદની સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અમદાવાદની GIIS સ્કૂલનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો સ્કૂલ દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્પોર્ટ ફીના નામે 6,800 રૂપિયા ઉઘરાવવામાં આવતા તો વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ પહેલા સત્રમાં પણ આવી કોઈ ફી વસૂલવામાં આવી ન હતી. બીજા સત્રમાં ફી વસૂલતા જ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. તો શાળાએ વારંવાર પ્રિન્સિપાલ ન મળતા વાલીઓએ DO ઓફિસ પહોંચ્યા હતા. જોકે આ સમગ્ર મામલે DOએ શાળાને નોટિસ પાઠવી આજે જ જવાબ રજૂ કરવા માટે સૂચના આપી હતી. આ માટે શાળાને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવશે. ફી મામલે વાલીઓમાં ગેરસમજ હતી, જે FRCના નિયમ મુજબ હતી, જેની સમજ આપવામાં આવી છે. DO સાહેબે અમારા પ્રોબ્લેમ બધા સાંભળ્યા છે, એમને પ્રોપર જવાબ આપ્યો છે અને આગળ એમને કીધું છે કે અમે સ્કૂલ ઓથોરિટી જોડે કોમ્યુનિકેશન કરીને તમને ઇન્ફોર્મ કરીશું અને જે તે પ્રિન્સિપાલ સાથે તમારી વાલીઓની જોડે મીટિંગ જે થાય એ અમે તમને સમય અનુસાર વાત કરીશું. પાછળ આમાં શાળાને ચોક્કસ અમે કારણદર્શક નોટિસ તો આપેલી જ છે. જેવી એમની રજૂઆત આવી હતી તરત જ આપી હતી. આજે શાળા દ્વારા એનો ખુલાસો રજૂ કરવાનો સમય આપ્યો છે. આજે જે ખુલાસો રજૂ કરશે એની અંદર અમે આ મુદ્દાઓની પણ ચર્ચા કરીશું. તાપીમાં વધુ એક બોગસ નર્સિંગ કોલેજ સામે ગુનો નોંધવા માટે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહાકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બાદ એકતા નર્સિંગ કોલેજનો ભોપાળું બહાર આવ્યું છે. GNM નર્સિંગ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેતરપિંડીનો અનુભવ થતા કોલેજ વિરુદ્ધ ગુનો નોંધવા માટે માંગ કરી હતી. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને પૈસા પરત આપવા માટે આમ આદમી પાર્ટીના લેટર પેડ પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું. એડમિશન વખતે એમણે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો તમે ડોક્યુમેન્ટ માંગશો તો તમારે ફી ભરવી પડશે. એમણે કીધેલું કે ST માટે ફ્રી છે, તમારા પર કોઈ ફી લેવામાં આવશે નહીં, પરંતુ એમણે અમારા જે સ્કોલરશિપના ફોર્મ છે એ પણ ભરાવેલા. કોઈ પંજાબ બેંકમાં એમણે અમારી સિગ્નેચર બધું કરાવેલું ને હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી. હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને 500 થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા. 2015-2016થી આ કોલેજ તાપી જિલ્લામાં ચાલી રહી હતી, જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે. આદિવાસી વિદ્યાર્થીઓના આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી. ઘણા વિદ્યાર્થીઓને અજુગજુ લાગતા તેઓએ અમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો, જેને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજિસ્ટ્રેશન છે અને એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે. ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી. ગૌહત્યાના વિરોધમાં તાપીના વાલોડ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગત દિવસે જ ગામના કિનારે ગૌવંશના હત્યા કરેલા અવશેષો મળી આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના હિન્દુઓમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 3 દિવસમાં જ તાપી જિલ્લામાં ગૌમાંસ મળવાની અને ગૌહત્યાની સતત ઘટનાઓ બનતા હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાય છે. ગૌમાતાની હત્યા કરી હિન્દુ સમાજની લાગણી દુભાવતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે. જેના અનુસંધાને આજના વાલોડ નગરના હિન્દુ સમાજે ઉપસ્થિત ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે વાલોડ નગરની અંદર આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે અને પોલીસ પ્રશાસન આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. અમે આવનારા દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આ બાબતે અમે એક આવેદનપત્ર આપવા જવાના છે, એમને રજૂઆત કરવાના છે. છતાં પણ પહેલાં એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે પડતું અને આજે તાલુકે જિલ્લે ગૌ હત્યા થઈ રહી છે. અને પોલીસ પ્રશાસનની વાત કરું, થોડા દિવસ પહેલાં
જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ, એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ જગ્યાએ ગૌ હત્યા થાય છે, ગાયની કતલ થાય છે અને કોણ કરે છે એના પણ નામ સરનામા અમે આપેલા, પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમદાવાદના ધોળકા તાલુકાના ગુંદીથી લોથલ લક્ષ્મીપુરા સરગવાડા ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. ત્યારે આ ગામોના ખેડૂતોએ ઓવરલોડ માટી, રેતી, કપચી ભરેલા ડમ્પર નીકળતા હોય તે અકસ્માતનો સતત ભય રહે છે. બિસ્માર રોડના કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતોની ઘટના પણ બને છે, જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ સત્વરે આ માર્ગ નવો બનાવવામાં આવે તેવી માંગ પણ કરી છે અને જો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ધ્યાન દોરતું નથી અને દિવસના 300 થી 400 ડમ્પર ઓવરલોડ નીકળે છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન જતું. હાલ અમારે વાવણીનો ટાઈમ છે. વાવણીના ટાઈમમાં ખેડૂતોને મોંઘા બિયારણ ને વાવણીયા લઈને જાય છે, વાવણી અડીને તૂટી જાય છે, આખો દિવસ બગડે છે. નડિયાદના ચકલાસીમાં સૂઈ રહેલી વૃદ્ધ મહિલાનું મોઢું દબાવીને બે લૂંટારોએ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાના શરીરે પહેરેલ સોનાના દાગીના ખેંચીને બે લોકો ફરાર થયા હતા. 1,70,000 કિંમતના દાગીના લૂંટારોએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. ત્યારે સમગ્ર બનાવના મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ચોર આયા હતા. કેટલા વાગે? 3 વાગે. શું ચોરીમાં શું લઈ ગઈ? સોનું બધું લઈ ગયા. કેટલા તોલા હતું દાગીના તમારા? 9 તોલા. નુકસાન કઈ પહોંચાડ્યું તમારા શરીરે? ના, બુટી તોડ નાખી અને આ બધા નખ લાગ્યા બધું. ગુજરાત 87માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.